હેલો એવરીબડી અને હેપી શરદ પૂર્ણિમા બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ એ તમને પણ હતી અને કે બધા ધામધૂમથી ગરબા રમ્યા છે અને ગોળ 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 ઘુમરની સાથે સાથે આજે આપણે ગોળ ગોળ ચંદ્રને પણ જોઈ અને દૂધ પૌવા ખાઈ અને આપણે આજે શીતળતા મૂન એટલે કે ચંદ્ર આપણે જે શીતળતાની છાયા પર આપણે છીએ એ છાયાને પણ આપણા જીવનમાં લાવવું છે તો આજે પણ એવા જ ટાઈપનું લાવી છું કે આપણો જે ફેથ છે આપણો જે વિશ્વાસ છે એ આપણો કે આપણા ડરની સામે વધારે હોવું જોઈએ કે એ ફેથ વધારે હોવું જોઈએ, એ વિશ્વાસ વધારે હોવો જોઈએ અને ડરનું આપણું પ્રમાણ ઓછું હોવું જોઈએ. એટલે ભલે આજે ચંદ્ર આપણને કે અમાસ બતાડે છે, એકમ બીજ ત્રીજ ચોથ આપણને બતાડે છે, આપણું ફિયર પણ ભલે આવે છે, પણ એક દિવસ પૂનમ આવે છે ત્યારે આપણને એ ફેથ આપે છે કે યસ કે એ પૂનમનો દિવસ છે અને સરસમાં દિવસમાં આપણને એ સક્સેસફુલ થયો છે. તો હું દીપ્તિ નંદુ યુએસએ બોસ્ટનથી ઓરિજિનલી ફ્રોમ મુંબઈ અને આજનું અમારો જે ટોપિક છે એ ટોપિક ઉપર હું આજે એ જ કહેવાની છું કરીને કે આજે અમે લોકો છે ને દિલથી બધી વાતો કરવાના છીએ કે શું કરવા અમે લોકો આવું વિચારી રહ્યા છે આજે કે કેમ અમે લોકો કે સ્પિરિચ્યુઅલિટીમાં એટલે કે થોડુંક કે વિશ્વાસ એટલે કે અમે લોકો કે થોડુંક ભગવાન કે આપણે બધે આપણે આજુબાજુ બધી વસ્તુઓ પર આપણે બિલીવ કરતા હોઈએ છીએ કે આપણે સારા કામોમાં આપણે સારા મુહૂર્તો જોઈએ છે, આપણે ક્યાંક બીજું કંઈક લેવું હોય તો આપણે મુહૂર્ત પ્રમાણે લઈએ છીએ, ક્યારેક આપણે એના ગ્રહ શાંતિ કરીએ છીએ, આ તે બધું આપણે કે આપણે વિશ્વાસ રાખીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણને પોતાના ઉપર પણ વિશ્વાસ રાખવું જરૂરી છે. તો કે લાઈફ આપણને એક વસ્તુ આપણને ક્યારે પણ ભૂલવા નથી દેતી, એ છે કે આપણા ચેલેન્જીસ, આપણા રિસ્ક, આપણી તકલીફો, આપણા જે પણ આપણે કે દુઃખના દિવસો હોઈએ છે અને આટલું તો આપણે ફેથના હિસાબે અગર જો વિશ્વાસના ખાતરે આપણે એમ કહીએ છીએ તો મારા પપ્પા હતા કે જ્યારે તો એ પણ એમ જ કહેતા બેટા સુખની પાછળ દુઃખ તો તૈયાર જ હોય છે, પણ દુઃખની પાછળ પણ સુખ તૈયાર જ હોય છે, એટલે એનો ચક્ર તો ચાલતો જ રહે છે. તારે વિચારવાનું છે કે તારે ક્યાં ઊભું રહેવું છે અને કયા ચકડામાં ઊભું રહેવું છે અને તું જ્યારે જે ચકડામાં પણ ઊભી હોય છે એ ચકડામાં તને તારી ફિયર એટલે કે તને તારું કે આપણે સાયલેન્સ આપણે જેમ કહીએ કે બ્રેક કરવું છે કે કે તારે કે પ્લાન્ટ ગ્રો કરવું છે કે તારે કે સીડ વાવીને તારે એને પ્લાન્ટ ગ્રો કરવું છે, શું કરવું છે, that has to be a real thought of your mind. તો એ વખતે જે સિચ્યુએશન આવે છે એ સિચ્યુએશનને તું કેવી રીતે હેન્ડલ કરે છે, that is the most important કે તું ડરથી વધારે જપીને રહે છે કે તું વિશ્વાસની સાથે પોતાનું આગળ કામ કરીને સક્સેસની તરફ દોડી રહી છે. એના માટેનું આજે આપણે એક સરસનું ટોપિક લેવામાં આવી છું અને એ ટોપિકની અંદર હું એમ જ કહીશ કે કે બાંબુનું ઝાડ આપણે કહીએ છીએ, આપણે સીડ વાવીએ છીએ, આપણે એને ગાર્ડન કે અહીંયા આગળ પણ અમારા અહીંયા આગળ બાંબુના થાય છે, પણ આવા ઠંડીઓમાં તો ના થાય, પણ એ સીડ વાવે છે ત્યારે એ લોકો કે 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ એ લોકોને એમાં કોઈ ફળ નથી આવતું, નથી એમાં કોઈ રૂટ્સ આવતા કે નથી એ જગ્યા એવી ને એવા જ છે, પણ એટલું જ આપણને કરતા રહેવાનું છે કે આપણને એને પાણી પાજતા રહેવાનું છે, પણ 5-7 વર્ષ થાય છે ત્યારે ફટ કરતું એવું ઉગી જાય છે અને એ જે બાંબુનું પ્લાન્ટ છે એ શૂટ અપ થઈ જાય છે અને સીધું આકાશને પહોંચે છે અને એક ઝટકામાં એ એટલું મોટું જન્મે છે. ત્યારે કે ત્યારે એ જ ખબર પડે છે કે આપણે જે પણ વાવીએ છીએ કે આપણે આપણા જેમ કે ડિજિટલ બિઝનેસની બારામાં વાત કરીએ તો એફર્ટ્સ અને કન્સિસ્ટન્સી આપવી બહુ જરૂરી છે. આ ડિજિટલ બિઝનેસ જ એવું છે કે જેમાં તમને રાતોરાત તમને કરોડપતિ કે અબજોપતિ નથી બનાવતું, તમારા સપનાઓને પૂરા કરવાનો એક કે એક દ્રઢ નિશ્ચય લઈ શકીને તમે આગળ વધી શકો છો. એમાં તમે આગળ વધીને તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો અને તમે એની એફર્ટ્સની સાથે જઈને કે તમે કન્સિસ્ટન્સી આપી અને તમે પ્યોર હાર્ટેડ થઈ જાઓ છો કે નહીં મને આવી રીતના જ કરવાનું છે ને મારું આવી રીતે સક્સેસ
આપણે દોડ કરવાની સક્સેસની પાછળ, એના કરતા લેટ સક્સેસ આપણી પાછળ દોડે, એ રીતે આપણને આગળ વધવાનું છે. એટલે આપણો જે ડર છે, અને આપણે છે ને મનુષ્યના જીવનમાં છીએ, અને આપણે જે હમણાં હાલના પોઝિશનમાં છીએ એમાં એક ડર તો હંમેશા લાગતો હોય. ઓનલાઈન સ્કેમ છે, આ કરવું કે નહીં કરવું, અહીંયા કરવું કે નહીં કરવું, કે ફેસબુકમાં લેવરેજ કરવું કે નહીં, મને ફેસબુક પર આવું ગમતું નથી, મને ફેસ બતાવવું નથી. ઘણા બધા એવા ફિયર વાળા ક્વેશ્ચન હશે, પણ એ બધા ફિયરથી આપણે જ્યારે આપણે આપણા બાળકોને કહીએ છીએ કે તું જા બિંદાસ રેસમાં તું રન કર, પછી જોવાઈ જશે, હાર જીત તો બધું થતું રહેશે. તો એવી જ રીતે આપણે પણ એવા જ રેસમાં છીએ, જિંદગીના રેસમાં, કે જ્યાં આપણને ડર ને પાછળ મૂકવું પડશે. આપણે કહીએ છીએ ને, એક્શન સ્પીક્સ લાઉડર ધેન ધ વર્ડ્સ. તો અહીંયા પણ એવું જ છે કે આપણો જે ફેથ છે એ લાઉડર સ્પીક કરવું જોવે દેન આપણા ડરથી. અને આપણને ડરને આપણે પાછળ મૂકી દેવું જોઈએ, કારણ કે ડર અગર રાખશું તો આપણે જીવનમાં ક્યારે પણ આગળ નહીં વધી શકીએ, અને ક્યારે પણ આપણને આપણા માઇન્ડના થોટ્સ, આપણા માઇન્ડના પર્પસ આપણા ક્યારે પણ ક્લિયર નહીં થાય, અને હંમેશા આપણે નેગેટિવ વિચારીને આપણે આપણું જીવનનું વ્યર્થ જ કરવાના છીએ. એમાં કોઈ પણ સક્સેસ સ્ટોરી નહીં મળે. તો આ સક્સેસ સ્ટોરીની સાથે અગર જો જવું છે તો ડુ નોટ સ્ટોપ. ટાઈમ આવી ગયું છે. તમે તમારા ડરને બહાર કાઢો, અને આ ફેથની સાથે, આ બિઝનેસની સાથે ઇન્ક્વાયરી લઈને, એના ઇન્ફોર્મેશન લઈને, એના ડિટેલ્સ લઈને આગળ વધવાની કોશિશ કરો. એવા અમને ઘણા બધા પ્રશ્નો આવે છે, અને આજે મારું લેવાનું કારણ પણ એ છે, કારણ કે મને જે લીડ્સ આવે છે અને જે મને પૂછવામાં આવે છે, તો એ લોકોના બધાના શબ્દોમાં એક ડર છુપેલો છે. એ ડરને કાઢવો બહુ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી એ ડર તમને કે તમારા મનમાં બેસેલું હશે, તો તમને આગળ વિચારવા માટે નહીં આપે. તો એ ડરને કાઢવા માટે, એના સ્ટેપ્સ લેવા માટે, ઓથિકલી સ્ટેપ્સ બધાને વિચારીને, એટલે કારણ કે આપણે છે ને, આપણે એટલા બધા એફર્ટ્સ આપ્યા છે, આપણે ઘણા બધા, આપણે આંસુ પણ નાખ્યા છે, આપણે ઘણા બધા કેટલી રાતો આપણે સૂતા પણ નહીં હોઈએ, અને ઘણી વખત એવો સમય પણ આવ્યો છે કે જેમાં આપણને ન હાજર હોવા છતાં પણ આપણને હાજર રહેવું પડે છે, અને જ્યાં હાજર હોવા છતાં પણ આપણે નથી હાજર રહેતા, એવા પણ કન્ડિશનમાં આવ્યા છે. પણ ત્યારે આપણે એ જે હિંમતથી આગળ વધ્યા છે, અને આપણે જે કે પરિસ્થિતિનો જે સામનો કર્યો છે, એનાથી આપણે આગળ વધ્યા છે. તો આજે અમે લોકો અમારી પર્સનલ સ્ટોરીની સાથે, કે અમે લોકો અમારી એક ટીમ છે, એ ટીમની સાથે અમે આગળ વધીએ છીએ, કારણ કે અમને ખબર છે કે અમારા વિશ્વાસ અમારું પૂરું ટીમ ઉપર છે, અને અમારા ટીમ અમને આગળ લઈ જાય છે. એટલે અમને એ ડરનો જે રસ્તો છે એ અમારી સમક્ષ આવતું જ નથી, કારણ કે વી હેડ મેક હિમ અ સ્ટોપ. એક ક્રોસ, લાલ કલરનો એક ક્રોસ મારી દીધો છે, કે જેનાથી એ અમારા તરફ આવે નહીં. તો આ મારા તરફથી આ મારા માટે એક ચેન્જિંગ લાઈફ હતું, અને જે જ હું બધાને એ જ વસ્તુનું ઇન્સ્પાયર કરવા આવી છું, અને એ જ ઇન્સ્પિરેશનની સાથે આજે હું કૃપાલીને હમણાં આપું છું, અને હું પૂછીશ એને કે કૃપાલી, તારું આ વિષય ઉપર શું કેવું છે, એ આપણા ફેસબુક ફોલોવર્સને જણાવજે. હેલો એવરીવન, વેલકમ બેક અવર લાઈવ. એન્ડ યસ, આજનો જે ટોપિક છે કે ફેથ મસ્ટ ઓલવેઝ લાઉડર ધેન અવર ફિયર. સો મારું સેમ, હું મારી સ્ટોરી કહું તો બધાને ફિયર તો હોય છે જ, ઓફકોર્સ. કોને ફિયર નહીં હોતો, રાઈટ? એવું નથી કે કોઈને ફિયર ના હોય, પ્લસ એમને એ સ્ટ્રોંગ પર્સન બી હોય અને કોન્ફિડન્સ પણ હોય ને, તો એ અંદરથી 10% ને 5% તો ફિયર હોય જ, કે ઓકે, પહેલો ક્વેશ્ચન એવો જ આવે છે કે આ બિઝનેસ રિયલ છે કે નથી. જ્યારે કોઈ બી ઇન્ક્વાયરીઝ આવે ત્યારે એ લોકો એવું જ પૂછે છે પહેલા કે ઓકે, આ બિઝનેસ રિયલ છે, અને આમાં રિયલીમાં તમને બ્લેસિંગ્સ મળે છે, તમે જે કહો છો એ બધું સાચું હોય છે, કે જસ્ટ ઓનલી લખવા પૂરતું માટે જ તમે પીપલને એટ્રેક્ટ કરવા માટે જ આ બધું કરો છો. બટ નો, મને પણ એવું જ હતું જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે, રાઈટ? અમે લોકોએ જ્યારે અંદર આવ્યા, અને અંદર અમે લોકોએ બિઝનેસ પાર્ટનરમાં જે બધા લોકો સાથે વાત કરી, અમે જેવી રીતે અમારા બ્લેસિંગ્સ આવ્યા, અને જે બિઝનેસ આગળ ચાલે છે એની પરથી અમને ખબર પડે છે કે નો, ધીસ ઇઝ ધ 100% લેગેજિબલ, રાઈટ? એન્ડ આમાં કંઈક તો એવું હશે જેથી કરીને આટલા બધા ગુજરાતી, અમે ઓલવેઝ લાઈવમાં કહીએ છીએ કે આપણા ગુજરાતી કોઈ દિવસ ધંધામાં પાછા ના જાય, અને એ કંઈક ની કંઈક એ લોકો અંદર
શોધખાણ કરે જ, જેથી કરીને એ ખોટમાં ના જાય, રાઈટ? સો એવું તો સંભળાય છે, રાઈટ? ઓકે, સો એમાં જ એવું નથી હોતું કે કોઈ એવું નથી હોતું કે તમે લોકો સ્કેમ કરી જશો, જસ્ટ અહીંયા આવીને જસ્ટ કહીશો 2 શબ્દ એટલે અમે લોકો આવી જઈશું. ના, અમે અહીંયા કોઈને ફોર્સ નથી કરતા. ઓકે, પહેલું તો એ છે કે કોઈને ફોર્સ નથી કરતા. બધા પોતપોતાની જાતે એમનું ડિસિઝન લઈ શકે છે, રાઈટ? હવે હું મારા કિડ્સની વાત કરું, મને પણ એવું જ હતું કે મને ફિયરમાં હઈશ તો મને આગળ નહીં વધવા દે, કાં તો મને આગળ કશું આવડશે નહીં. હું ફેસબુક આટલું બધું યુઝ નહીં કરતી. આપણે સોશિયલ મીડિયા જસ્ટ ઓનલી પોસ્ટિંગ માટે યુઝ કરતા હોઈએ, પણ આટલું બધું અંદર ડીપલી ખબર ના હોય, રાઈટ? સો એવું બધાને હોય છે. પણ તમે લોકો અમારી પાસે ટ્રેનિંગ હોય છે, બિઝનેસ પાર્ટનર છે અમારી સાથે, અનલોક ટ્રેનિંગ તમને મળે છે. તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો તમે ક્વેશ્ચન્સ પૂછી શકો છો, રાઈટ? અને સેકન્ડ એક્ઝામ્પલ હું મારા કિડ્સને આપું. કોઈ સેમ દીપ્તિબેને એવું જ કીધું કે બધાને ફિયર હોય, જેવું બાંબુને તમે પાણી આપો એમ વાવે, રાઈટ? સો હું મારા કિડ્સને પણ એવી રીતે જ ટ્રીટ કરી. આપણે, હું મારા કિડ્સને ને બધા કિડ્સને એવી રીતે ટ્રીટ કરતા હોય કે ઓલવેઝ લોકો જસ્ટ ઓનલી એવું જ કહેતા હોય કિડ્સને પણ કે તમે પણ તમારા અંદર કોન્ફિડન્સ લાવો, ફિયર તમારામાંથી જતો રહેશે તો તમે બનવામાં આગળ જશો, રાઈટ? સો આપણે એમને પણ કંઈક કોન્ફિડન્સ બતાવે છે ત્યારે એ આગળ જાય છે. અધરવાઇઝ એને પણ કંઈક માર્ક્સ ઓછા હોય, કાં તો એ કોઈમાં કશું સેમ રેસમાં ઓકે, કૃપાલીને મારા ખ્યાલથી યસ એને ઇન્ક્વાયરી આવે છે એટલે એને ફોન આવ્યો છે. અને યસ, જ્યારે અમે લોકો રિયલ સ્ટોરીઝ અને જ્યારે અમે લોકો ફેસબુક ઉપર આવીએ તો આવી રીતે કે કોઈક વચમાં ફોન આવે તો યસ, ઇટ સ્ટોપ અપ થઈ જાય છે. કૃપાલી ઓકે, આવે? હાય. ઓ યા, ઓકે, કન્ટિન્યુ. ઓકે, સેમ, સોરી ફોર થોડું એ થઈ ગયું. સેમ એવું કિડ્સને પણ એવું જ હોય છે, રાઈટ? સો હું મારા કિડ્સને પણ એવી રીતે ટ્રીટ કરું છું કે ના, તું કોન્ફિડન્સ અને તારો ફિયર એ બે તારામાં જે એ આપણા શું કહેવાય લોવેસ્ટ સ્ટ્રેન્થ હોય છે, એ આપણું તમે કરશો ને ત્યારે જ તમે આગળ વધશો. સો બધામાં એવું જ હોય, જસ્ટ ઓનલી બિઝનેસ નહીં, કોઈ બી સ્ટડી કરો, કોઈ બી બિઝનેસ કરો, કોઈ બી જોબ કરો, સો બધામાં અપ એન્ડ ડાઉન તો આયા જ કરે છે, રાઈટ? જ્યારે તમે એને કોન્ફિડન્સથી અને એના ફિયર વગર અને તમે એમાં જે વીકનેસ પોઈન્ટ હશે એ તમે કાઢશો ને ત્યારે જ તમે આગળ વધશો, રાઈટ? જ્યારે એક પોઈન્ટ લઈને બેસી જશો કે મને નહીં જ આવડે અને આ બિઝનેસમાં કંઈ કરવા જેવું છે નહીં, જ્યારે નેગેટિવ આવશે ત્યારે તમે કંઈ નહીં કરી શકો. સો તમે પણ કંઈક એવું વિચારો કે હવે ઓલમોસ્ટ 2025 ડન થવા આવ્યું છે અને 26 સ્ટાર્ટ થશે. સો આપણે પણ કંઈક નવું કરવું છે અને નવું શીખવું છે, રાઈટ? જ્યારે નવું કરવું હોય, નવું શીખવું હોય ત્યારે આપણે જસ્ટ ઓનલી વન માઇન્ડસેટ હોય છે. એ માઇન્ડસેટ લઈને તમે આવશો તો ડેફિનેટલી તમે આગળ વધશો. અમારા બિઝનેસ પાર્ટનરમાં બધા જ એવી રીતે કેટલા પીપલ જે છે એમને કંઈ ઝીરો નોલેજથી અને કશું આવડતું નહીં, જે 60+ લોકો છે. અમે અત્યારે યંગ જનરેશન છે તો અમે જલ્દી કેચઅપ કરી લઈએ છીએ. તમે વિચારો કે જે 60+ છે એ લોકો કરી શકે છે, સો વાય વી આર નોટ ડુઈંગ, રાઈટ? સો તમે પણ કરી લેશો. જસ્ટ ઓનલી વન ક્વેશ્ચન કે ઓકે, આ બિઝનેસમાં કરવાનું શું છે અને કેવી રીતે રન થાય છે, જસ્ટ આટલું શીખી લેશો ને સો યુ કેન કેચ એવરીથિંગ. સો ડોન્ટ બી લાઈક એ ફિયર કરીને તમે બેસી ના જશો. તમારા હાથમાંથી આમ આવો જોઈએ અવાજ કે ના, મારે કંઈક નવું કરવું છે. યુ કેન ડુ ઇટ. સો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, લેટ અસ નો. તમે મેસેજ પણ કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. એન્ડ યસ, વી આર 24 hour અવેલેબલ. થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ, દિશા. હેલો યસ, કે જ્યારે
આ બધી વાત આવે છે ને કે ઓ સ્કેમ હશે, આ હશે, તે હશે. આઈ નો કે અત્યારે બધાને એક જ ક્વેશ્ચન હોય છે. આપણી લીડ આવતી હોય ને તો બી એવું પૂછે છે કે તમે પહેલા રિયલ છો? ત્યારે અમે એવું કહેતા કે યસ આમ રિયલ. પહેલા એ બિઝનેસ ને પહેલા તમે રિયલ છો, એ લોકોને એ ફિયર હોય છે કે ઓ એ લોકો રિયલ હશે ખાલી પોસ્ટિંગ. કારણ કે અત્યારે એટલું બધું સ્કેમિંગ ચાલુ રહી છે, રાઈટ? કે ઓ કોકની પોસ્ટ લગાવીને એમાં ડાઉનલોડ કરીને એ લોકો એમના મૂકી દેતા હોય છે. કારણ કે એવા બધા બહુ બધું અત્યારે ચાલી રહ્યું છે. તો બધા અત્યારે એ લોકોને એટલી બીક હોય છે, પણ એ લોકો ખાલી ઓનલી અમારું જે વેબસાઇટ છે ને એ કોપી નથી કરી શકતા. એટલે અમે એ લોકોને જ્યારે એ લોકો પૂછે છે ને ત્યારે અમે કહીએ છીએ કે યસ અમારી પોસ્ટ કોપી કરી શકશે, અમારા હેશ બધું જ કોપી કરી શકશે, ઓનલી અમારી વેબસાઇટ કોઈ દિવસ કોપી નહીં કરી શકે. એ અમે રિયલ છીએ, રાઈટ? તો તમે પછી એ કીધું ત્યારે એ લોકોને થોડું બી સમજ આવે છે કે યસ કોઈ દિવસ વેબસાઇટ કોપી ના થાય. બધું કોપી થાય પણ વેબસાઇટ નેવર કોપી ના થાય. ત્યારે એમને થોડું એક ટ્રસ્ટ આવે છે. પછી એક બીજો ક્વેશ્ચન આવે છે કે આ બિઝનેસ રિયલ છે? એ દિવસ અમે કહીએ યસ. જો અમે વેબસાઇટ રિયલ બનાવતા હોય, અમે ફેસ ટુ ફેસ રિયલ આવતા હોય, અમે તમને વાત સાચી કહેતા હોય, અમે અમારા ગ્રુપના અમારા કમ્યુનિટી છે ગુજરાતી છે, જે અમારે ઇન્ડિયન કમ્યુનિટી છે, એવું નહીં કે એકલા ગુજરાતી પીપલ છે, બધા જ પીપલ છે એમાં. કોઈ હિન્દી છે, કોઈ મહારાષ્ટ્રી છે, બહુ બધા પીપલ. અમારી એક ઇન્ડિયન કમ્યુનિટીના અમે પિક્ચર બી જ્યારે અમે પોસ્ટ કરતા હોઈએ ને ત્યારે બી એવું થાય છે કે યસ તમે એ બી જોઈ શકો છો કે અમે રિયલ છે. કારણ કે તમે કોઈ બી ફેક હોય તો તમે એક પિક્ચર કરો, બે પિક્ચર કરો, રાઈટ? પણ એ વખતે અમે એ લોકોને પહેલા એ એક્સપ્લેન કરતા હોઈએ છીએ કે જો યસ કે અમે આ રિયલ છે. પછી અમે અમારા બિઝનેસની વાતો કરતા કે યસ અમે આ અમારો રિયલ બિઝનેસ છે. ત્યારે એ લોકો એક જ ક્વેશ્ચન કરશે કે આમાં ક્યારે સક્સેસ મળશે. એ લોકોને પહેલી સીડી નથી ચડવું હોતું. ત્યારે બધાને એક જ હોય છે કે પહેલું હું 10મી સીડી ચડી જાઉં ત્યારે. તો ત્યારે એક આપણા જે ઇન્ડિયામાં બોર્ન થયેલા છીએ અમે બધા, રાઈટ? તો અમને અમારા દાદા કહેતા કે કોઈ બી વસ્તુ આ એક આંબો વાવો ને તમે આંબો, તો એને મારા દાદાના ડેડીને વાયો તો તારા અમે કેરીઓ ખાધી, રાઈટ? મારા દાદા નથી ખાધી કે લાઈક મારા ડેડી એમને નથી ખાધી, ત્યારે અમે ચોથી પેઢીએ કેરી ખાધી, રાઈટ? તો કોઈ બી કામ કરો ને એને શું કહેવાય, એ થોડું વાર તો લાગશે કે તમને ગ્રો અપ થાય. તો કોઈ એવું છે નહીં અહીંયા સ્કેમ કે ઓ કાલે જ કરોડપતિ થઈ ગયા. સ્કેમ વાળા કાલે જ કરોડપતિ થઈ જાય છે અને કાલે જ રોડપતિ થઈ જાય છે. અમારો બિઝનેસ ગ્રો તમને એ રીતે તમારી કેવી સ્ટ્રેટેજી છે એ રીતે તમને ગ્રો કરશો. તમે બહુ કહેવાય કે આમ માઇન્ડથી વેલાય છો તો તમે જલ્દી ગ્રો કરશો. ડિપેન્ડ યુ કે તમે કેવી રીતે બિઝનેસને રનિંગ કરી રહ્યા છો, રાઈટ? હું આ રીતે બિઝનેસ રનિંગ કરી રહી છું તો મારી સ્ટ્રેટેજી આ છે તો હું એ રીતે રનિંગ કરીશ. દીપ્તિબેન ઇઝ ડિફરન્ટ વે. બધાની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે. ત્યારે અમને બધાનો અલગ અલગ ડર બી હોય છે. એવું નહીં કે આનો આ ડર છે, આનો આ ડર છે, આનો આ ડર છે. એનો કે મને પોતે જાતે આ બિઝનેસ પહેલા ડર હતો કે આ ફેક તો નહીં હોય ને, આ નહીં હોય ને. પછી હું એનું રિસર્ચ કર્યું. પછી હું જ્યારે એક વસ્તુ હું જે વસ્તુ એ બિઝનેસમાં જોઈને પછી યસ કે આ લીગલ બિઝનેસ છે અને આ ટ્રુ છે એમ કે અમારે જે ડર હતો ને અંદર એ નીકળી ગયો બાજુમાં. ત્યારે પછી એક બીજો ક્વેશ્ચન બી થાય છે પબ્લિકને કે તમે આ કરો છો તો અમે ફેસબુક ઉપર કે અમારી ઇન્સ્ટાગ્રામ ઉપર કે અમને ફેસ બતાવવાનો બહુ ડર છે કે અમારા ફેમિલી, અમારા કઝિન કે વોટ એવર, રાઈટ? એ બધા જોઈ જશે તો અમને આવું કહેશે તો એ પહેલા તમારા માઇન્ડમાંથી એ લોકોનેથી એટલું તમારે કહેવાય ને એક પોઝિટિવ તમે અંદરથી નહીં બનો ને કે અત્યારે બધાને એ જ છે કે મારું ફેમિલી જોઈ જશે તો, મારો હસબન્ડ જોઈ જશે તો, મને આવું કહેશે તો. તમે શું કામ? એ લોકો તમારા ઘરે ચેક આપવા આવવાના છે? તમારું બિલ પે કરવા, તમારા ડ્રીમ પૂરા કરવા આવવાના છે એ લોકો? ના. તમે એમને જોઈને ઓલરેડી આગળ વધવા માંગો છો, રાઈટ? એ લોકો એમનું ડ્રીમ પૂરું કરે છે. જ્યારે એ લોકોને બી કોઈ ડર હશે ત્યારે એ લોકો એવું નતું વિચારી કે આ વસ્તુ આમ થાય છે તો મારા ફેમિલી હશે. આ બધા બહુ ક્વેશ્ચન આવે છે મને જ્યારે લીડ આવે ને ત્યારે. તમે બધા તો પોસ્ટ કરો છો, અમે કેવી રીતે પોસ્ટ કરીશું? અમને તો આ ડર છે, અમને તો આ ડર છે. તમે તમારા માટે જીવો. અત્યારે જે જનરેશન ચાલે છે ને, અમારી જનરેશનમાં એવું છે કે અમે અમારા માટે જીવીએ છીએ, રાઈટ? પહેલા એવું હતું મમ્મી એમની કે દીપ્તિબેનની એમની જનરેશનમાં કે જો એમને કોઈ સમાજ કહેશે, એમના મમ્મી પપ્પાને કોઈ એમના મોટા ભાઈ કહેશે ને તો એમને એમના છોકરાના કહેશે કે તું આ રસ્તે ના જા. બિચારાના એ લોકોના જોડે એટલું બધું જ્ઞાન હોય છે, એટલા બધા એક્ટિવ હોય છે કે જે રસ્તે જવું હોય છે ને તો બી લોકો પાછા વાળે છે, રાઈટ? અત્યારે હાલ એવું નથી. અત્યારે
અત્યારે હાલ એવું છે કે આઈ નીડ ધીસ વન, તો તમે અચીવ કરવાના છો. અને તમારી માઇન્ડમાં એ જ રાખો, સમાજ જે તેલ પીવા, આ દુનિયા જે તેલ પીવા, મારે જોઈએ છે ને જોઈએ જ છે. માઇન્ડ એટલું સ્ટ્રોંગ રાખો કે બીકોઝ હું તો મને તો એ જ ગમે છે. મને રાતે રાત એવું નથી કે ઓ મને, પણ એક જ વસ્તુ, મને 12 મહિનાની અંદર આ વસ્તુ જોઈએ છે. એના પાછળ હું જબ્બર મહેનત કરું છું. એવું નહીં કે ખાલી કરીને બેસી જવાની, એના પાછળ હું એટલી મહેનત બી કરું છું અને હું અચીવ બી કરું છું. જ્યાં સુધી તમારા માઇન્ડને તમે એક રાખશો ને સ્થિર, તો તમે બધું અચીવ કરી શકશો. એ જ કહેવા માંગુ, નેગેટિવિટી ગો, એ લોકોને લેટ ઇટ ગો કરી દો. બહુ બધું તમે જેટલા આગળ વધશો, નેગેટિવ સુખ દુઃખ ઉપર નીચે ભગવાને જન્મ આપ્યો છે ને, તો ભગવાને એટલું સુખ બી નથી આપ્યું કે એટલું દુઃખ બી નથી આપ્યું. જેટલા દુઃખના દિવસે જેટલા છે ને એટલા સુખના દિવસ બી છે. પણ સુખના દિવસ ઈઝી જતા રહેશે, દુઃખના નહીં જાય. તમને એવું તમે ભગવાનને કહેશો, ઓ ભગવાન તમે મારા જોડે આવું કર્યું. ના, તમે દુનિયા જોવો, તમે બધા જોવો લોકોને કે ઓ આપણે તો સારા છે એ લોકો કરતા. ભલે આપણું દુઃખ છે. મને એવું થતું હતું જયારે હું સર્જરી કરાવી ને ત્યારે એ વખતે હું એક જ વસ્તુ વિચાર્યું હતું કે જેના 2 પગ નથી, હું ખાલી 3 જ મહિના વોક નતું કર્યું, બિચારા જે જિંદગીથી પગ લીધા વગર આયા છે, કે જેને હેન્ડ નથી, કે જેને આઈસ નથી, એ લોકો કરતી તો હું સારી જ છું ને. મારા 3 જ મહિના વોક નથી થયું ને, તો હું એટલી સ્ટ્રોંગ બને એ વસ્તુમાંથી. એટલી કે જ્યારે મને મગજમાં એ વિચાર આવ્યો કે બિચારા એ લોકો તો આપણા જોડે તો કઈ છે જ નહીં દુઃખ, ત્યારે મને એવું થતું, ત્યારે હું સ્ટ્રોંગ બની, ત્યારે હું આ પગલું ભરીને, ત્યારે હું આ એ ફિયરના પાછળ મેકી દીધો છે કે ના, હું કરીશ અને હું જે છું ને એ જ હું પેલું એ કરીશ. રાઈટ? એ અમારો પોઈન્ટ છે. અને આ બિઝનેસ બી એ જ રીતે એ રીતે જ ડિઝાઇન કરેલો છે કે સ્ટેપ 2 બાય સ્ટેપ એ રીતે જ અમે ડિઝાઇન બી એટલો મસ્ત બિઝનેસ કરે છે ને કે બીજા બધા બિઝનેસ કરતા બહુ ડિફરન્ટ લાગી રહ્યો છે એમને, કે ઇઝી, કે અમારા માટે બધા માટે કામ સમજી શકે છે. કોઈ એજ કરિયર નથી. રાઈટ? તો આમાં 18+ બધા જોબ આમાં બિઝનેસમાં જોડાઈ શકે છે. રાઈટ? તો બધાને સમજ આવે છે. 60 વર્ષ વાળાને 18 જેટલી સમજ આવે છે ને 18 વાળાને 45 વર્ષ જેટલી સમજ આવે છે. સેમ થિંગ્સ. એટલે મને આ બિઝનેસ એટલો ગમે છે ને કે રિયલી 5 વર્ષ પહેલા મળ્યો તો અત્યારે કંઈક બીજું અચીવ કરીને બેઠા હો તમે. આઈ નો કે જ્યાંથી ઉઠ્યા ત્યાંથી સવાર એ જ અમારો જે ફિયર હતો અમે પાછળ મેકી દીધો છે. અને યસ, કે હું એ જ કહેવા માંગીશ, સ્ટ્રોંગ બનો, પોતાના માટે બનો, અને જેને જે કેવું હોય કે અપ ટુ યુ દીપ્તિબેન. યસ, થેન્ક યુ દિશા. યસ, જો દિશાને એક વસ્તુ બહુ સરસ કીધી કે એની પોતાની સર્જરી થઈ, પણ એને એ કેમ કીધું કે એને પગના લીધે કે એની સ્પાઇન સર્જરી થયા પછી એના પગના લીધે એને 3 મહિના એને રેસ્ટ લેવામાં આવ્યું. ત્યારે એક એ વસ્તુ હોય, પણ એને આ બધું ફિયર એને ક્યાં લાગતું હતું કે મારી ઇન્કમ ક્યાં મારી જનરેટ નહીં થાય. ત્યારે જ્યારે આ બિઝનેસ એની પાસે આવ્યું ત્યારે એને હેલ્થ વેલ્થ બંને જ્યારે એની પાસે આવી ગયું, તો આ બધું એનું જે નેગેટિવિટી જે હતી એના માઇન્ડમાં જે ચાલી રહ્યું હતું, એના માઇન્ડમાં જે ડર હતું કે હું 3 મહિના 4 મહિના હું કામ પર નહીં જાઉં તો મને પગાર નહીં મળે, તો પછી મારી આગળ મારે ઇન્કમ કેવી રીતે જનરેટ કરવાનું. અને જ્યારે એને આ વસ્તુનું કે વિધિન ધ 2 દિવસની અંદર જ્યારે એને બધું રિસર્ચ કરી અને આગળ વધી, ત્યારે આજે એ પણ કે શી ઇઝ ઓલ્સો અર્નિંગ અ ગુડ થિંગ. એટલે કહેવાનું એમ છે કે આપણે કન્સિસ્ટન્સી આપતા રહેવાનું છે. દુનિયા એવું છે ને કે તમે કરશો તો પણ બોલશે અને તમે નહીં કરો ને તો પણ બોલશે. તો એ આપણને વિચારવાનું છે કે આપણને શું કરવું છે ને શું નથી કરવું. દુનિયાને તો જે કેવું હશે એ કહેશે, પણ આપણે અગર જો તમે સક્સેસ થઈ જશો. આજે મને પણ કહેવા વાળા કે 50ની ઉંમરમાં તારું ઓલરેડી ટ્રેડિશનલ બિઝનેસ હોવા છતાં પણ તું શું કરવા આ બિઝનેસ કરી રહી છે. પણ યસ, મેં ટાઈમ ફ્લેક્સિબિલિટી અને ટાઈમ મેનેજમેન્ટ સાથે અને અગર ઇન્કમની સ્ટેબિલિટી મારા માટે કાયમની રહે એના માટે મેં કર્યું છે. તો ત્યારે મને જે કે નકાર હતી પર હું રેત, તો આજે 1 વર્ષમાં હું જે એ લોકોને બતાડવા માંગતી હતી એ હું આજે એ લોકોને શો ઓફ ન કરી શકત. એટલે કહેવાનું એમ છે, કન્સિસ્ટન્સી આપતા રહ્યો, ઓપન હાર્ટથી આપો, તમારા પર્પસ ક્લિયર રાખો અને ક્યારે પણ બ્રેક થ્રુ ના થઈને. સો ટુડે અમે લોકો એ જ વસ્તુ કહેશે, ડુ નોટ ગીવ અપ,
ક્યારે પણ સ્લો ડાઉન ના થતા, અને બીજી વસ્તુ કે તમે ક્યારે પણ પોતાને નેગેટિવમાં ના લેતા કે તમે આ નહીં કરી શકો. અગર 30s માં દિશા છે કરી શકે છે, 40s માં અગર જો કૃપાલી કરી શકે છે, ને 50s માં અગર હું પોતે દીપ્તિ કરી શકું છું, તો પછી કોઈ પણ ઉંમરમાં કરવા માટે આપણને ક્યાંય પણ. એટલે અમારી સ્ટોરી યુનિક છે, અમારા પ્લેટફોર્મ અલગ છે, અમારા બિગેસ્ટ વાય અલગ છે, પણ અમારો સમય એક જ છે. અને અમે એ સમયમાં કામ કરતા કરતા આજે અમે લોકો એક બેસ્ટ ચેપ્ટર ઓફ ધ લાઈફ સ્ટાર્ટ કર્યું છે, અને આ બેસ્ટ ચેપ્ટર છે અમે અમારા પોતાના હાથેથી અમે આ સ્ટોરી લખી રહ્યા છે. સો ધીસ ઇઝ હાઉ વી આર ગોઈંગ થ્રુ ઇટ. અને હું પણ એ જ કહીશ, વિશ્વાસ રાખો, ટ્રસ્ટ રાખો, આ પ્રોસેસ પર ટ્રસ્ટ રાખો. અમે તમારી સાથે છેલ્લે સુધી કે ઈચ એન્ડ એવરી સ્ટેપ પર અમે લોકો હશું, તમારી સાથે ને સાથે તમે શીખાડતા રહેશું. પણ આપણે એમ કહીએ છીએ ને કે લગ્ન કરીએ છીએ ત્યારે આપણે કે એમના ઘર કેમ છે આ તે બધું જાય છે, પણ જ્યારે એક વહુ પોતાના ઘરમાં જાય છે અને ઘણા વર્ષો રહે છે ત્યારે એને બધી કે ફેમિલીની એને બધી ટ્યુનિંગ ખબર પડી જાય છે. એવી જ રીતે તમને પણ આ ફેમિલીની ટ્યુનિંગ ખબર પડી જશે, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેવી રીતે અર્ન કરવાનું છે, કેટલા ઇન્કમ સોર્સ છે, બધું જ ચાલી રહ્યું છે. હમણાં ઓક્ટોબર ફેસ્ટ ચાલી રહ્યું છે અને સરસમાં સરસ પ્રોમોસ ચાલી રહ્યા છે. અગર એનો લાભ લેવો હોય તો જરૂરથી અમારા 3 માંથી કોઈને પણ મેસેજ કરજો, જેની પણ સાથે તમે રેઝોનેટ કરતા હોય એ લોકો તમને જરૂરથી ડિટેલ્સ મોકલશે, અને એ ડિટેલની સાથે આપણે આગળ વધી અને આ બિઝનેસની અંદર તમે પણ આ બોર્ડ પર આવીને કોઈના માટે ઇન્સ્પિરેશન થાવ, એવી અમારી પણ એવી જ રિયલ સ્ટોરી અને એવા રિયલ ટ્રુથની સાથે, એવા વિશ્વાસની સાથે અમે લોકો પણ તમારી સાથે ને સાથે જ રહેશું. સો થેન્ક યુ ઓલ ધ ફોલોવર્સ, જે તમે લોકો એટલો સમય આપીને અમને સાંભળી રહ્યા છો. જો ક્યાંક પણ તમને લાગતું હોય તો જરૂરથી અમને કમેન્ટ કરજો અને અમને ટેક્સ આઉટ કરજો. થેન્ક યુ, બાય. બાય.